તો એ પ્રશ્નની શરૂઆત કરીએ તો ભારતીય બંધારણ મુજબ દેશનો પ્રથમ વ્યક્તિ કોને ગણવામાં આવે છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિને ભારત દેશનો પ્રથમ વ્યક્તિ ગણવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી, 35 વર્ષ છે ઓછામાં ઓછી ઉંમર હોય તે ભારતના રાષ્ટ્રપતિ બની શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિની નિવૃત્તિની મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. કે ભારતીય બંધારણમાં છે તે રાષ્ટ્રપતિની નિમણૂક અંગેની ઓછામાં ઓછી ઉંમર છે તે 35 વર્ષ રાખવામાં આવેલી છે, પરંતુ નિવૃત્તિ અંગેની કોઈ પણ મર્યાદા છે તે ભારતીય બંધારણમાં જોવા મળતી નથી. એટલે અહીં જવાબ છે ઓપ્શન ડી આવશે, એક પણ નહીં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો એક વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ છે તે કેટલી વાર સુધી બની શકે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. એક વ્યક્તિ છે ગમે તેટલી વખત ભારતનો રાષ્ટ્રપતિ બની શકે છે. આવી કોઈ પણ પ્રકારની મર્યાદા છે તે બંધારણમાં જોવા મળતી નથી. રાષ્ટ્રપતિ છે જેટલી વાર બનવું હોય તેટલી વાર બની શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિના નિમણૂક માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, એકલ સંક્રમણ પદ્ધતિ દ્વારા રાષ્ટ્રપતિની નિમણૂક થાય છે. તો આ એકલ સંક્રમણ પદ્ધતિ વિશે વાત કરીએ તો અહીં જો 3 ઉમેદવાર રાષ્ટ્રપતિ પદના હોય તો ત્રણેયને છે વોટ આપવાનો હોય છે, પરંતુ આ વોટ છે એવી રીતના આપવાનો હોય છે કે જે વ્યક્તિને પસંદગી કરવાની હોય એમાં 3 નંબર આપવાના હોય છે, કે પ્રથમ કેને આપવો છે, બીજો નંબર કોને આપવો છે અને ત્રીજો નંબર કોને આપવો છે. તે રીતના છે ક્રમ આપીને છે રાષ્ટ્રપતિને છે તે વોટ આપવાનો હોય છે, જેમાં પ્રથમ જે નંબર જેટલા જે પણ ઉમેદવારને વધારે મળી હોય પ્રથમ નંબર, તે ઉમેદવાર છે તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પણ વિવાદ સર્જાય તો તેનું સમાધાન ક્યાં થશે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, સર્વોચ્ચ ન્યાયાલયમાં છે જે પણ વિવાદ થયો હોય છે તેનું નિરાકરણ અથવા તો સમાધાન છે ત્યાં કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને છે ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી, 2 અઠવાડિયા જેટલાનો સમય છે જે પણ રાષ્ટ્રપતિનો ઉમેદવાર હોય છે તેને ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિની જે ચૂંટણીમાં કોણ કોણ વ્યક્તિઓ મતદાન કરી શકે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી, સંસદના બંને સદનોના સભ્યો અને વિધાનસભાના સભ્યો છે તે પણ આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિને તેના પદ પરથી દૂર કરવા માટે પ્રક્રિયા શું છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, સંસદ દ્વારા મહાભિયોગની પ્રક્રિયા કરીને રાષ્ટ્રપતિને તેના પદ પરથી દૂર કરી શકાય છે. આ જે મહાભિયોગની પ્રક્રિયા છે તે સંસદના કોઈ પણ ગૃહમાંથી છે તે શરૂ કરી શકાય છે. લોકસભા હોય કે રાજ્યસભા ગમે ત્યાંથી છે તે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ પર છે મહાભિયોગ છે કયા કારણોસર લગાવવામાં આવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી, બંધારણ વિરુદ્ધ કાર્ય છે જો રાષ્ટ્રપતિ કરે તો તેના ઉપર છે મહાભિયોગ લગાવવામાં આવે છે, જે સંસદના કોઈ પણ ગૃહમાંથી શરૂ કરીને રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા છે
તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ. અમેરિકા દેશનું જે બંધારણ છે તેમાંથી રાષ્ટ્રપતિ પરની મહાભિયોગની પ્રક્રિયા છે તે ભારત દેશના બંધારણમાં લેવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરતા પહેલા કોઈ પણ સદનમાં કેટલા દિવસ પહેલા લેખિત આપવું પડે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. જેમાંથી જવાબ આવશે ઓપ્શન બી. 14 દિવસ અગાઉ છે તે સંસદના કોઈ પણ જે સદન છે, લોકસભા અથવા તો રાજ્યસભા, તેમાં છે 14 દિવસ અગાઉ લેખિત આપવું પડે છે કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિને છે પદની શપથ કોણ લેવડાવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ. ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે જે સર્વોચ્ચ ન્યાયાલય છે તેના મુખ્ય ન્યાયાધીશ છે તે રાષ્ટ્રપતિને તેના પદની શપથ લેવડાવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો મુખ્ય ન્યાયાધીશનું પદ જો ખાલી હોય તો ત્યારે રાષ્ટ્રપતિને શપથ છે તે કોણ લેવડાવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી. સર્વોચ્ચ ન્યાયાલયના જે વરિષ્ઠ જે પણ ન્યાયાધીશ હોય છે તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવી શકે છે જ્યારે મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી હોય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને જે દેશની બહાર ગયા હોય ત્યારે તેનો કાર્યભાર છે તે કોણ સંભાળે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. સર્વોચ્ચ ન્યાયાલયના જે મુખ્ય ન્યાયાધીશ છે તે બંનેનો કાર્યભાર છે તે સંભાળશે. તેની ગેરહાજરીમાં છે તે તમામે તમામ કાર્યભાર છે આ મુખ્ય ન્યાયાધીશને સંભાળવાનો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ તેનો ત્યાગપત્ર છે તે કોને સોંપશે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી. ઉપરાષ્ટ્રપતિને છે પોતાનો જે ત્યાગપત્ર છે તે સોંપશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેનાર કોણ છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તે સૌથી વધુ સમય સુધી ભારતના રાષ્ટ્રપતિ પદ ઉપર રહી ચૂક્યા છે અને તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરી શકે નહીં? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી. મુખ્ય ચૂંટણી કમિશનર છે તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા છે તે કરી શકાતી નથી અથવા તો તેમના દ્વારા છે કરવામાં આવતી નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રશ્ન બાબતે સલાહ લેવી હોય તો તે કોની સલાહ લઈ શકે છે? તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. સર્વોચ્ચ ન્યાયાલયની જે સલાહ છે તે રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રશ્ન બાબતે છે લઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે કે ભારત દેશનું બીજા નંબરનું સર્વોચ્ચ પદ કયું રહેલું છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. ઉપરાષ્ટ્રપતિનું પદ છે તે ભારત દેશનું બીજા નંબરનું સર્વોચ્ચ પદ રહેલું છે. પ્રથમ નંબરની વાત કરીએ તો રાષ્ટ્રપતિ છે તે પ્રથમ નંબરનું સર્વોચ્ચ પદ છે તે ભારત દેશનું રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારત દેશમાં ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી. અમેરિકા દેશના બંધારણમાંથી ભારત દેશના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનું પદ છે તે લેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિનું પદ રહેલું છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી. અનુચ્છેદ નંબર 63 મુજબ છે ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનું પદની જોગવાઈ રહેલી છે.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની રૂએ તે રાજ્યસભાના સભાપતિ છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. અનુચ્છેદ નંબર 64 મુજબ છે તે ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ છે તે રાજ્યસભાના સભાપતિ રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિને શપથ અંગેની જોગવાઈઓ રહેલી છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી. અનુચ્છેદ નંબર 69 મુજબ ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની શપથ અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિનો જે કાર્યકાળ કેટલા સમયનો હોય છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ. 5 વર્ષનો કાર્યકાળ ઉપરાષ્ટ્રપતિનો રહેલો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લઈ શકે છે? તો અહીં 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ. લોકસભા અને રાજ્યસભા છે તેના તમામે તમામ સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે અને પોતાનો વોટ છે તે આપી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. ઓછામાં ઓછી 35 વર્ષ ઉંમર છે તે જરૂરી છે ભારતના ઉપરાષ્ટ્રપતિના પદના ઉમેદવારી નોંધાવવા માટે. જે રીતના રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવવા માટે પણ 35 વર્ષ ઉંમર જરૂરી છે, તે મુજબ ઉપરાષ્ટ્રપતિના પદની ઉમેદવારી નોંધાવવા પણ 35 વર્ષ છે ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે ઉમેદવાર કયા ગૃહના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી. રાજ્યસભાના સભ્ય જેટલી લાયકાત છે તે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે જે પણ ઉમેદવારોએ છે ઉમેદવારી નોંધાવી હોય તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ. કેમ કે ઉપરાષ્ટ્રપતિ જ્યારે તે બનશે ત્યારે તે હોદ્દાની રૂએ રાજ્યસભાનો સભાપતિ બનશે, એટલે રાજ્યસભાના સભ્ય જેટલી તો લાયકાત તે ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારે કેટલા રૂપિયા છે તે ડિપોઝિટ પેટે રિઝર્વ બેંકમાં જમા કરાવવા પડે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી. 15,000 રૂપિયા ડિપોઝિટ છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં છે તે ડિપોઝિટ તરીકે જમા કરાવવા પડશે. જે પણ ઉપરાષ્ટ્રપતિનો પદનો ઉમેદવાર હોય તેને આ જમા કરાવવા ફરજિયાત રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિને છે શપથ કોણ લેવડાવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ. રાષ્ટ્રપતિ છે તે ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવશે. પરંતુ મિત્રો, રાષ્ટ્રપતિને છે તે સર્વોચ્ચ ન્યાયાલયના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે શપથ લેવડાવતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિએ છે પોતાનું રાજીનામું કોને આપવાનું હોય છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ. રાષ્ટ્રપતિને છે પોતાનું રાજીનામું આપવાનું હોય છે. અને રાષ્ટ્રપતિ જો રાજીનામું આપતા હોય તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું તે ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. આ રીતના બંને એકબીજાના રાજીનામા છે એકબીજાને સોંપી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિને તેનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા કોણ પદ પરથી દૂર કરી શકે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી. સંસદ પાસે સત્તા છે કે તે રાષ્ટ્રપતિને છે તેના કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા પણ દૂર કરી શકે છે.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિને છે પદ પરથી દૂર કરવા પ્રસ્તાવ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી, રાજ્યસભામાં છે પહેલા છે પ્રસ્તાવ રજૂ કરવો પડે છે, ત્યારબાદ જ ઉપરાષ્ટ્રપતિને છે પદ પરથી દૂર કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિનું મૃત્યુ થયા બાદ કેટલા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી, 6 મહિના સુધી છે ઉપરાષ્ટ્રપતિ છે તે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે અને આ 6 મહિનાની અંદર છે તે રાષ્ટ્રપતિની છે તે નિમણૂક પણ કરવાની ફરજિયાત રહેલી છે. 6 મહિનાથી વધારે છે તે ઉપરાષ્ટ્રપતિ છે તે કાર્ય કરી શકે નહીં તેવું બંધારણમાં દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં તેના મતનો પ્રયોગ છે તે ક્યારે કરી શકે છે? તો અહીં 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી, સરખા મત પડે ત્યારે. એટલે કે રાષ્ટ્રપતિને છે જો બંને જે પક્ષ તરફથી સરખા મત પડે તો નિર્ણય લેવા માટે ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભામાં પોતાનો નિર્ણાયક મત છે તે રજૂ કરી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તે ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને તેઓ છે તે સતત 2 વખત છે તે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ છે તે બન્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જ્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી તરીકે કાર્ય કરતા હોય ત્યારે રાજ્યસભાનો વહીવટ છે તે કોણ કરે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી, જે રાજ્યસભાના ડેપ્યુટી જે ચેરમેન હોય છે તે રાજ્યસભાનો વહીવટ કરે છે.